દ્વારકાથી સમાચાર। દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। બોટ પાર્કિંગને લઈને નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી। બંને જૂથના 8 થી 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં દ્વારકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। સ્થિતિ કાબૂમાં રાખવા દ્વારકા પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે। આ તરફ ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં થઈ ગઈ છે મારામારી। ગત મોડી રાત્રે દિવાનપરામાં આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે મારામારી થઈ હતી। મહત્વનું છે કે ફર્નિચર બદલાવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરાયાનો આક્ષેપ વેપારીએ કર્યો છે। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે। બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। કાલે એક ગ્રાહક આવ્યું, એને પલંગ બદલાવો તો પલંગ બદલાવી દીધો, તો જેમ ભાવે એમ ગાળો બોલતા હતા। પછી એમનું ગાડલું એક દી મોડું થાય હતું તો એને મારામારી ચાલુ કરી ને મારા નાના ભાઈને માર્યો, કબાટ વાળી નાખ્યો અને જેમ ભાવે એમ ગાળો દીધી। લોકો 6 જણા આવ્યા હતા, એમાંથી મારવામાં 2 જણા હતા। શું નામ છે? મયુરસિંહ જાડેજા ને એના ભાઈ, એનું નામ નથી આવડતું। સુરેન્દ્રનગર સાણંદના ઉદ્યોગપતિને તાંત્રિક વિધિના નામે મોતને ઘાટ ઉતારી લૂંટ કરવાનો પ્લાન બનાવનાર તાંત્રિકને પોલીસે ઝડપી લીધો છે। વઢવાણના તાંત્રિક ભુવાને લઈને સાણંદ પોલીસે વઢવાણમાં તપાસ હાથ ધરી। 1ના 4 ગણા કરવાની લાલચ આપી તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાએ કારસો રચ્યો હતો। સાણંદ પોલીસે તાંત્રિક ભુવા નવલસિંહને સાથે રાખી વઢવાણ ખાતે આવેલા તેના ઘર અને માતાજીના મઢમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। અગાઉ સુરેન્દ્રનગરનો એક પરિવાર આ જ ભુવાની તાંત્રિક વિધિનો ભોગ બન્યા બાદ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી। ભુવાના ઘરમાં તપાસ માટે પોલીસ લાવતા લોકોના ટોળા વળ્યા હતા। સાણંદના એક ઉદ્યોગપતિને 1ના 4 ગણા રૂપિયા આપવાની લાલચ આપી અને જે વેપારી છે એને પાસેથી મોટી રકમ પડાવી અને વેપારીને મોતને ઘાટ ઉતારવાનો જે પ્લાન બનાવ્યો હતો એ પ્લાનના માસ્ટર માઇન્ડ એવા વઢવાણના જે નવલસિંહ ચાવડા કરી જે ભુવા છે, ભુવાની સાણંદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ મામલે જે સાણંદની જે પોલીસ છે, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે પોલીસની ટીમ છે, એ ટીમ દ્વારા હાલ વઢવાણ ખાતે જે ભુવાનું ઘર આવેલું છે નવલસિંહ ચાવડાનું, તે ઘરમાં હાલ તપાસનો જે ચક્રો છે ગતિમાન કરવામાં આવ્યો છે। સ્થળ ઉપરથી વધુ કોઈ વિગતો કે વધુ કોઈ પુરાવો મળે તે મામલે પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અગાઉ પણ આ નવલસિંહ ચાવડા દ્વારા અન્ય વ્યક્તિઓને પણ આ મામલે ભોગ બનાવ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા જે ભુવાનું ઘર છે, ભુવાના ઘરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ બાદ જ સાચો ખ્યાલ આવશે કે અન્ય કોઈ વ્યક્તિઓ આ ભુવાનો ભોગ બનેલા છે કે કેમ અને આ સ્થળ ઉપરથી કોઈ પુરાવા મળ્યા છે કે કેમ। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વઢવાણ। અમરેલી જિલ્લામાં કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે। રાજ્ય સરકારે અતિવૃષ્ટિમાં ખેડૂતો માટે પાક નુકસાનીમાં સહાયની જાહેરાત કરી હતી, પરંતુ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાને બાકાત રખાતા રાજુલામાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। ખેડૂતોને અતિવૃષ્ટિમાં દેવા માફી, ખાંભામાં ઇકોઝોનનો પ્રશ્ન સહિત વિવિધ મુદ્દાઓ સાથે સત્તા પક્ષ સામે વિરોધ નોંધાવ્યો। આ વિરોધ પ્રદર્શનમાં પ્રતાપ દુધાત, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। મહત્વનું છે કે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે અમરેલીની તમામ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, જેથી કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની જગ્યા બનાવવા માટે પ્રયાસ કરી રહ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે। રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે। રાજુલા આજે આંદોલન ચાલી રહ્યું છે, ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। 1 દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। રાજુલાના, જાફરાબાદના, ખાંભા તાલુકાના ખેડૂતો ઇકોઝોનમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અલગ અલગ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું રોકાણ બીઝેડ ગ્રુપમાં થયું છે। આ મુદ્દે શિક્ષકોએ એજન્ટની ભૂમિકા ભજવી રોકાણ કરાવ્યું હતું તેવું સામે આવ્યું છે। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ આદરી છે, ત્યારે આ દરમિયાન અલગ અલગ ખુલાસાઓ જોવા મળી રહ્યા છે, જેમાં ગ્રુપ દ્વારા શિક્ષકોને બાલીનો પ્રવાસ કરાવવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે હવે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ આરંભી દેવામાં આવી છે। શિક્ષિકા દ્વારા સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તેઓએ પ્રવાસ કર્યો તે અગાઉ શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી હતી કે નહીં તે બાબતે તપાસ હાથ ધરી દેવાઈ છે। મિત્રો, આપના માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે, વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો।
એ સરકારશ્રીની એટલે કે અહીં જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું. છોટાઉદેપુરની મોન્ટેસરી શાળાના શિક્ષક કથિત રીતે લાપતા બનતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. બપોરે 1 વાગ્યા સુધી શિક્ષક શાળાએ ન પહોંચતા વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે શાળાનો વિડીયો વાયરલ કર્યો. મહત્વનું છે કે અવારનવાર મોન્ટેસરી શાળાના શિક્ષક અને ફરિયાદો થવા છતાં જિલ્લા તાલુકા શિક્ષણ તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે. શિક્ષકો ગેરહાજર રહેતા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર અસર થવાની વિડીયોમાં વાત કરાઈ છે. કાળિયા ઠાકોરના ભક્તની અનોખી ભક્તિ જોવા મળી. દ્વારકાધીશનો ભક્ત રાજસ્થાનના બીકાનેરથી દ્વારકા સુધી દંડવત યાત્રાએ નીકળ્યો છે. લગભગ 1300 કિલોમીટર દંડવત કરી દ્વારકા પહોંચશે. ભક્ત દંડવત બીકાનેરથી 19 ફેબ્રુઆરીના રોજ યાત્રાએ નીકળ્યો છે. રાજસ્થાનના બીકાનેરથી દ્વારકા જગત મંદિર સુધી દંડવત યાત્રા કરી પહોંચશે. દ્વારકાધીશના પરમ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા દંડવત યાત્રા કરી દ્વારકાધીશના દર્શને નીકળ્યા. 19 फरवरी 2024 से मैं दंडवत यात्रा पर निकला. तो करीबन 1315 किलोमीटर मेरी यात्रा के हिसाब से 1315 किलोमीटर मैंने दंडवत यात्रा की है और अभी 51 किलोमीटर ये रेंगते हुए यात्रा कर रहा हूँ. मेरी मनोकामना लेकर जा रहा हूँ. ડાંગ જિલ્લામાં આજે સવારથી કાળા ડિબાંગ વાદળો બાદ ઝરમર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું. સાપુતારા સહિતના તળેટીના વિસ્તારના વાતાવરણમાં બદલાતા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. કમોસમી વરસાદ પડતા ખેડૂતોને શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના વધી. સર્વત્ર પાણીની રેલમછેલ. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાંગમાં પણ જે રીતે નવસારીમાં વરસાદ હતો તે રીતે ડાંગમાં પણ વરસાદ જોવા મળ્યો છે. હાલમાં આગાહી હતી તે પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. કેટલાક મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં પણ ઝાપટા થઈ શકે તેવી આગાહી કરવામાં આવી હતી. તો સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ત્યારબાદ સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે. જે અસર હતી તે સાયક્લોનને લઈને ફિંગલ વાવાઝોડું કે જે પસાર થઈને ગયું અને અરબ સાગરમાં છે હાલમાં તેના વાદળો કારણે આ વરસાદ થશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. જે ભેજવાળા વાદળો છે તે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસશે. જામનગર જિલ્લાના હડિયાણા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટને ફેંકવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગામની કેનાલમાં બાયોમેડિકલ વેસ્ટનો મોટા પ્રમાણમાં જથ્થો પાણીમાં તરતો જોવા મળ્યો. જે ગામની કેનાલમાં આમ ખુલ્લેઆમ જથ્થો ફેંકાઈ રહ્યો છે તે ગામની વસ્તી લગભગ 4000 લોકોની છે. અહીં ખુલ્લેઆમ જથ્થો ફેંકીને ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ છે કે આ જથ્થો અહીં ફેંકી કોણ રહ્યું છે? શું આ બાબતની તંત્રને જાણ નથી? આવા લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય તેવું સામે આવ્યું છે. ત્યારે ન્યૂઝ 18 હડિયાણા ગામે પહોંચ્યું છે અને અહીં પાણીના વોકડામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો અહીં જોઈ શકાય છે. હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં જે પાણીના પ્રવાહની અંદર જે બાયોમેડિકલ વેસ્ટ કહી શકાય, જે લોકોને બાટલા ચડાવવામાં આવતો હોય છે, આ બાટલાઓ, ખાલી બાટલાઓ, આ ઉપરાંત ઇન્જેક્શન અને અન્ય જે સિરીઝ છે, આ ઉપરાંત જે દવાના રેપરો છે એ પણ જોઈ શકાય છે. આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા પણ કોઈ પણ જાતને દરકાર ન લેવાતી હોય, જેને લઈને લોકોના આરોગ્ય સાથે અહીં ચેડા થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે જવાબદારો સામે પગલાં લેવાશે કે શું? અહીં આ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કોણ કરી જાય છે તેની પણ તપાસ થવી જોઈએ અને એ અંગે પગલાં પણ લેવાવા જોઈએ. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, હડિયાણા, જોડિયા, જામનગર. સમાચારમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.